મિત્રો હું વેલારી વલ્લભભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર જે 8મું પ્રકરણ ચાલી રહ્યું છે એ 8મા પ્રકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે। અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ સંસાધન કોને કહેવાય, સંસાધનની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા આપણે જોઈ। સંસાધનના ઉપયોગો જે ત્રણ છે, ખોરાક તરીકે, કાચા માલ તરીકે અને શક્તિ તરીકે, જે આપણે ત્રણ ઉપયોગો જોયા એ પણ જોયા। અને અગાઉ આપણે જે સંસાધનના પ્રકારો જે પાડવામાં આવ્યા હતા એ પ્રકારો પણ આપણે જોયા, બરાબર છે। એ તો વિતરણ વ્યવસ્થાને આધારે, જે વિતરણને આધારે, માલિકીના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે આ આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા છે એ કરી હતી। આજના આ લેક્ચરની અંદર આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશે વાત કરવાની છે। સંસાધનનું આયોજન અને સંરક્ષણ, જો મિત્રો તમને ખ્યાલ જ હશે, આયોજન કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આયોજન ન કરવાથી ઘણી બધી મુશ્કેલીઓ છે એ આવતી હોય છે। આ વાત કરવાની છે આપણે કુદરતી સંસાધનો વિશે। આપણે ખબર છે, કારણ કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે। માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। ડગલે ને પગલે એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત, બીજી જરૂરિયાતમાંથી ત્રીજી જરૂરિયાત, આવી રીતે જરૂરિયાત છે એ ઉત્પન્ન થતી જ હોય છે। એટલા માટે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે। અને સામે કુદરતી સંસાધનો કેવા છે? તો મર્યાદિત છે। કારણ કે કુદરતી ખજાનાની અંદર જે સંસાધનો પડેલા છે એ સંસાધનો કેવા છે? હાવ થોડાક છે, ઓછા છે। એનો જથ્થો લાંબા સમયગાળા સુધી ચાલી શકે તેમ નથી। માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે। અને કુદરતી સંસાધનો કેવા છે? ઓછા છે। તો માણસે આ કુદરતી સંસાધનો છે એ બચાવવા ખૂબ જ જરૂરી બનતા હોય છે, કારણ કે આવનારી જે પેઢી છે ભવિષ્યમાં કદાચ આ કુદરતી સંસાધનો છે એક પ્રકારના સપના બની જશે। કુદરતી જે સંસાધનો છે એ ભવિષ્યમાં જોવા મળશે નહીં, કારણ કે આજના યુગની અંદર તમે જુઓ, આ 21મી સદી છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે। એટલે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રની અંદર જે વિકાસ વધતો જાય છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયની અંદર તમે જુઓ તો નવા નવા ઉદ્યોગોની સ્થાપના થાય, નવા નવા વાહન વ્યવહાર છે એ બનતા હોય, એટલે ઈંધણ છે એના બહોળા પ્રમાણમાં ઉપયોગ છે થતો હોય છે। પેટ્રોલ ને ડીઝલ ને જે વાહન વ્યવહાર છે એનો ખૂબ જ ઉપયોગ થાય છે, અને આવા કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ છે વધતો જાય છે, અને કદાચ આવનારી જે પેઢી છે એને આવા કુદરતી સંસાધનો છે એનો પુરવઠો જોવા મળશે નહીં। એટલા માટે કુદરતી સંસાધન છે એનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે। હાલમાં ઘણી બધી સમસ્યા, વસ્તી વધારો પણ થતો જાય છે, તો જેમ જેમ વસ્તી વધે એમ ઉદ્યોગો અને વાહનની સંખ્યા પણ વધશે, અને એના કારણે જે કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ પણ વધતો જશે। કુદરતી સંસાધનો વળી કેવા છે? ઓછા અને મર્યાદિત છે। એટલા માટે આપણે એનું સંરક્ષણ છે કરવું જોઈએ। જો આવું આપણે નહીં કરીએ, કુદરતી સંસાધનનો આપણે આડેધડ ઉપયોગ કરશું, જેમ ફાવે એમ દોહન કરશું, બરાબર છે, તો આવનારી પેઢી છે એ ભાળી શકશે નહીં, અને આપણી જે આવનારી પેઢી છે એ અંધકારમય છે બની જશે। એટલે આવા કુદરતી સંસાધનો છે એનું સંરક્ષણ કરવું અતિ આવશ્યક ગણવામાં આવે છે। આપણે મુદ્દા પ્રમાણે જોઈએ તો સૌપ્રથમ એવું કીધું છે કે સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો। જોઈ કીધું છે સંસાધનોનું સંરક્ષણ કરવું, એ તો આપણા માટે અતિ આવશ્યક છે। કુદરતી સંસાધનોનું જે આપણે સંરક્ષણ કરવું એ અતિ આવશ્યક છે। એની વ્યાખ્યા તમારે લખવાની હોય તો આ રીતે વ્યાખ્યા લખીએ કે સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો। તો જ આપણે છે ને, દાખલા તરીકે ભાઈ પેટ્રોલ અને ડીઝલ છે એ કુદરતી સંસાધનો છે, તો પેટ્રોલ અને ડીઝલનો જેમ મન ફાવે એમ આપણે વેડફવા લાગીએ તો આવનારી પેઢીઓ છે પેટ્રોલ અને ડીઝલ છે ભાળી શકશે નહીં। એનું સંરક્ષણ કરવું, એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, જેટલું જોઈએ એટલા માત્રામાં જ એને વાપરવું, એને શું કહેવાય? વિવેકપૂર્ણ ઉપયોગ, બરાબર છે, વિનયપૂર્વક, જ્યાં ફાવે એમ એને વાપરવાનું નથી, એને જ્યાં જરૂર હોય ઓછી માત્રામાં એનો ઉપયોગ કરો, એને વિવેકપૂર્ણ ઉપયોગ કહેવાય। કુદરતી સંસાધનોનું સંરક્ષણ એટલે જે સંસાધનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એને
એને કુદરતી સંસાધનનું સંરક્ષણ કહેવાય. આ પહેલો મુદ્દો. બીજો, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનની અસર સાથે જોડાયેલો છે. જો અસર, જે મેં તમને પહેલા વાત કરી કે કુદરતી સંસાધનો છે એની અસર જોવા મળે છે. કુદરતી સંસાધનો છે એનો વિપુલ ભંડાર જોવા મળતો નથી. હાલો ભાઈ, અત્યારના સમયમાં એટલો જથ્થો છે, 50 વર્ષ પછી પણ એટલો જ જથ્થો હોય છે, એના 50 વર્ષ પછી પણ એટલો જ જથ્થો છે, એનું કોઈ નક્કી છે નહીં. કારણ કે માનવી ડગલે ને પગલે આ કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ છે એ વધારતો જાય છે. બરાબર, એનો ઉપયોગ છે એ વધતો જાય છે. એટલે આવનારી પેઢીમાં આવું જોવા મળશે નહીં. અને એક સમય એવો આવશે કે આ કુદરતી સંસાધનોની અસર વર્તાશે. બરાબર છે. એટલે આવી અસર ન સર્જાય એટલા માટે કુદરતી સંસાધન છે એનું સંરક્ષણ કરવું પડે. કોઈ પણ વસ્તુની અસર હોય, બરાબર, કોઈ પણ વસ્તુની અસર હોય એટલે ઈ અસર થાય એટલે એનું સંરક્ષણ કરવું જોઈએ. બરાબર છે. દાખલા તરીકે ખાવામાં આપણે જોઈએ તો અનાજ ન હોય તો અનાજના જે રોટલા બને, આપણે ખ્યાલ છે ઘરની અંદર, તો અનાજનું લોકો સંરક્ષણ કરતા હોય. પણ કોઠા ભર્યા હોય તો જેમ ફાવે બાદરો છે એનો ઉપયોગ છે કરતા હોય છે. એમ સંરક્ષણ એટલે કે આપણે એનું રક્ષણ કરવાનું છે. કુદરતી સંસાધનોની અસર હોય તો આવા અસર જે સંસાધનો છે એનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર, બે મુદ્દા ગયા. ત્રીજું, જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય, જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે. કોઈ જીવ છે, કોઈ વૃક્ષ છે, એના ઉપર જ્યારે સંકટ આવે, જ્યારે એ લુપ્ત થવાને આરે હોય અને એને બચાવવા માટે જે કામગીરી કરવામાં આવે એને શું કહેવાય? સંરક્ષણ કહેવાય. જે વ્યવસ્થા ગોઠવવામાં આવે એ શબ્દ જો વ્યવસ્થાપન છે. જ્યારે કોઈ વૃક્ષ અથવા જે ઝાડવાઓ છે એ લુપ્ત થવાને આરે હોય, કોઈ જીવ છે, પ્રાણીઓ છે એ લુપ્ત થવાને આરે હોય, એને બચાવવા માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે એને શું કહેવાય? સંરક્ષણ કહેવાય. એમ અહીંયા પણ એવું જ છે. કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનો કેવા છે? લુપ્ત થવાને આરે છે, એ ખૂટી જવાના છે. તો આ ખૂટી જવાના જે કુદરતી સંસાધનો છે એને બચાવવા માટે જે કામગીરી અથવા જે વ્યવસ્થા કરવામાં આવે એને શું કહેવાય? કુદરતી સંસાધનોનું વ્યવસ્થાપન. કારણ કે એને બચાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે, એનું સંરક્ષણ કરવામાં આવે છે. તો આ રીતે કુદરતી સંસાધનો છે એનું વ્યવસ્થાપન છે કરી શકાય. ચાલો, ત્રણ મુદ્દા. પછી આપણે જોવાનું છે સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની જુદી જુદી જે બાબતો છે જોવાની છે કે જે આ કુદરતી સંસાધનો છે એનું સંરક્ષણ અને આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. આપને ખબર છે કે આવા ટેકનોલોજી યુગની અંદર આવા કુદરતી સંસાધનોનો જેમ ફાવે એ દોહન એટલે જેમ ફાવે એનો ઉપયોગ છે કરવા લાગ્યા છે. જો આ ઉપયોગો છે જેમ ફાવે એમ કરવામાં આવશે તો કુદરતી સંસાધનો છે એ નાશ પામશે અને આવનારી જે પેઢી છે એ અંધકારમય છે એ બની જશે. એટલે આને બચાવવા માટેના પ્રયત્ન છે કરવા જોઈએ. તમને પરીક્ષાની અંદર પૂછાય કે કુદરતી સંસાધનો છે એના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટેના જે મુદ્દાઓ અથવા બાબતો છે એ જણાવો. કુદરતી સંસાધનો છે એને કેવી રીતે આયોજન કરી અને સંરક્ષણ કરી શકાય એ બાબતો વિશે માહિતી આપો. તો એ વિશે તમે લખી શકો આ પ્રમાણે. બરોબર છે. તો પહેલું છે કોઈ એક પ્રદેશ કે દેશને એક એકમ ગણી જાય, એકમ ગણવાનું છે. કોઈ એક પ્રદેશ કે દેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ પણ વણ વપરાયેલા, જો આ કીધું છે હજુ પણ વણ વપરાયેલા કોઈ એક દેશ કે કોઈ એક પ્રદેશ એને એકમ તરીકે ગણી, બરાબર, એક ક્ષેત્ર ગણીને એક ક્ષેત્ર ગણી એનો સર્વે કરવાનો છે. કોઈ એક પ્રદેશ છે, દાખલા તરીકે આપણે મોવા તાલુકો છે, મોવા તાલુકાનો એક એકમ ગણી એ ક્ષેત્ર વિશે શું કરવાની છે? સર્વે કરવાનો છે. અને સર્વેની અંદર આપણે માહિતી મેળવવાની છે કે આ પ્રદેશની અંદર કુદરતી સંસાધનો છે એની માત્રા કેટલી, કુદરતી સંસાધનો કેટલા છે, ક્યાં વધુ વપરાયેલા છે અને ક્યાં હજુ વણ વપરાયેલા છે. આવી માહિતી ભેગી કરવાની છે. શા માટે ભાઈ આવું? તો જે કુદરતી સંસાધનો છે એ વધારેમાં વધારે વેડફાય છે, જે વધુમાં વધુ ઉપયોગ લેવાય છે એ ભવિષ્યમાં જોવા મળશે નહીં. એટલે એની માત્રા ઘટાડી દેવાની છે. બરાબર છે. આવો સર્વે કરવાનો છે કે જે કુદરતી સંસાધનો છે
એનો વપરાશ વધતો હોય છે, જેમ ફાવે એમ એનો ઉપયોગ થતો હોય તો સર્વે દ્વારા એની ઉપર આપણે માહિતી મેળવી શકીએ કે આ કુદરતી સંસાધનો છે ભવિષ્યમાં જોવા મળશે નહીં. તો કોઈ એક પ્રદેશ કે દેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા કે હજુ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવાની છે. કોઈ એક ક્ષેત્ર કે પ્રદેશની માહિતી આપણે સર્વે દ્વારા મેળવવાની છે. ક્યાં બધું વપરાય સંસાધનો, ક્યાં હજુ વપરાયેલા નથી, એની વિશેષ માહિતી, એની વિશેષતા, આજે કુદરતી સંસાધનો છે એની વિશેષતા કઈ છે એ બાબતો છે આ સર્વે દ્વારા છે જાણી શકાય અને એના વિશે અગાઉથી એના પછી આપણે નિર્ણય છે લઈ શકાય સંરક્ષણ અંગેનો. પેટ્રોલ વધારે વપરાતું હોય તો પેટ્રોલ અંગે નીતિ નિયમો ઘડી શકાય કે આ ક્ષેત્રની અંદર આ ખનિજો વધારે વપરાય છે. ટૂંકમાં બચાવ કામગીરી આ માહિતી દ્વારા થઈ શકે છે. ચાલો તેનો પછી મુદ્દો, જે સંસાધન પ્રમાણમાં મર્યાદિત અને અનવીનીકરણ, તો આ બે શબ્દો લીધા છે. જે સંસાધન પ્રમાણમાં મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું દોહન વૈજ્ઞાનિક ઢબે કરવું જોઈએ. આયા શબ્દ મર્યાદિત, જે કુદરતી સંસાધનો કેવા છે મર્યાદિત છે. દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ આ બધા કેવા સંસાધનો છે મર્યાદિત છે, ભવિષ્યમાં જોવા કદાચ ન પણ મળે. તો આ કુદરતી જે સંસાધનો મર્યાદિત છે અથવા એવું કીધું અનવીનીકરણ સંસાધનો કેવા કે જે ફરીથી પુનઃ પ્રાપ્ય થઈ શકે નહીં તેવા. ડીઝલ, કોલસો, કુદરતી ગેસ આ બધા કેવા છે અનવીનીકરણીય સંસાધનો, જેને ફરીથી નવેસરથી એનું આપણે છે એ મેળવી શકતા નથી. તો આવા જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનોનું દહન બરાબર છે નાશ થતો હોય અથવા એનો વધારે ઉપયોગ થતો હોય એ જે સંસાધનો છે એનું વૈજ્ઞાનિક રીતે જ્યાં જરૂર હોય ત્યાં પૂરતી માત્રામાં, જ્યાં જરૂર હોય ત્યાં વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે અને વૈજ્ઞાનિક રીતે આયોજનબદ્ધ રીતે જેમ ફાવે એમ વેડફવાનું નથી. વૈજ્ઞાનિક રીતે બરાબર છે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવાનો છે. કેવા સંસાધનો કે જે મર્યાદિત છે અને ફરીથી તાત્કાલિક એને મેળવી શકાતા નથી એવા જે સંસાધનો છે એને આપણે વૈજ્ઞાનિક રીતે એનો ઉપયોગ કરવાનો છે. ચાલો એનો પછીનો મુદ્દો, જે સંસાધનોની માત્રા વધારી શકાય તે માટે પ્રયત્ન કરવા. તો કેવા સંસાધનોની વાત કરી છે અહીંયા? એવા સંસાધનોની વાત કરી છે જે સંસાધનો કેવા છે પુનઃપ્રાપ્ય, જે સંસાધનો પુનઃપ્રાપ્ય એકવાર ઉપયોગ કર્યા બાદ ફરીથી મેળવી શકાય. દાખલા તરીકે સૂર્યપ્રકાશ છે, ભરતી ઓટ છે, પવન ઉર્જા છે, આ બધા કેવી સંસાધનો છે કે એને એકવાર ઉપયોગ કર્યા બાદ ફરીથી એને તાત્કાલિક મેળવી શકાય. તો એવા સંસાધનો જે ઓછા સમયને વધારે મેળવી શકાય, જેનો એકવાર ઉપયોગ કર્યા બાદ એને ફરીથી લઈ શકાય ઉપયોગમાં, એવા સંસાધનોનો વિકાસ કરવાનો છે. અત્યારના સમયમાં તમે જો તો સૂર્ય કુકર છે બરાબર, પવન ઉર્જા દ્વારા વીજળીનું ઉત્પાદન કરી શકાય, આવા સ્ત્રોતો છે એનો ઉપયોગ છે વધારો, આવી માહિતી ભેગી કરવી અને જે વધારે વિકાસ કરી શકાય એવા જે સંસાધનો છે એ સંસાધનોનો ઉપયોગ છે વધારવો જોઈએ. તો આ મુદ્દાની અંદર એવું કીધું છે કે જે સંસાધનોની માત્રા વધારી શકાય, જે સંસાધનો મેં વાત કરી સૂર્યપ્રકાશ બધા, તો એ સંસાધનો છે એનો ઉપયોગ છે વધારી શકાય. પછીનો મુદ્દો છે, જે સંસાધનો સહજ ઉપલબ્ધ છે તેને વેડફવા નહીં. જે સંસાધનો આપણને આપમેળે મળે છે, જેની કોઈ આપણા મનમાં કિંમત નથી, સહજતાથી બધીને મળે એવા સંસાધનો. પાણી છે બરાબર છે, પાણી છે ત્યાં તમે જો તેનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. પાણી છે મોટાભાગે સહજતાથી પ્રાચીન સમયમાં મળતું હતું, પણ ધીમે પાણીની કિંમત છે વધતી ગઈ છે. એટલે આવા જે સંસાધનો છે આપણે સરળ બરાબર એને કોઈ કિંમત ચૂકવ્યા વગર આપણને સસ્તામાં મળતા, સહજતાથી મળતા હોય એવા જે કુદરતી સંસાધનો છે એને મન ફાવે વેડફવા જોઈએ નહીં. એનું આપણે સંરક્ષણ કરવું જોઈએ, એની વ્યવસ્થા કરવી જોઈએ. એ કુદરતી સંસાધન છે એ જેમ ફાવે વેડફાય નહીં એવા પ્રયત્ન કરવા જોઈએ. તો આ મુદ્દાની અંદર એવું કીધું છે કે જે સંસાધનની માત્રા વધારી જે સંસાધનોનો સહજ ઉપલબ્ધ છે, જે સંસાધનો સહજતાથી મળે છે, આપમેળે મળતા હોય એવા સંસાધનો છે એનો આપણે વેડફવા જોઈએ નહીં. પાણીનું ઉદાહરણ પણ મેં આપ્યું. પછી તકનીકી વિકાસ દ્વારા જે વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવી,
વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહારો લેવો, બરાબર છે. દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલ છે તો પેટ્રોલ થી વાહન હાલે છે, તો પેટ્રોલ કેવું સંસાધન છે? નાશવંત, બરાબર, જેને ફરીથી ટૂંકા સમયની અંદર એને મેળવી શકાતું નથી. તો આ ગાડી ચલાવી પેટ્રોલ થી ચાલે એવું નથી. અમુક એવા વૈજ્ઞાનિક વિચારો, એવા પ્રયત્ન કરી અને ગાડી છે સૂર્યપ્રકાશથી ચલાવે. તો સૂર્યપ્રકાશ કેવું છે? અખૂટ સંસાધન છે. તો સૂર્યપ્રકાશથી ગાડી ચાલે તો પેટ્રોલનો બચાવ થાય ને. તો આવી રીતે વૈજ્ઞાનિક શોધખોળ કરવી, જે કુદરતી સંસાધનો, જે ખૂટી જતા સંસાધનો છે એને બચાવવા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ, બરાબર છે. એટલે આવી રીતે આ મુદ્દાની અંદર કીધું છે તકનીકી વિકાસ, ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે વૈકલ્પિક સ્ત્રોત હોય, કેમ ભાઈ વીજળીનું ઉત્પાદન છે એ કોઈ પેટ્રોલ ડીઝલ દ્વારા થતું પહેલા, તો એના બદલે અત્યારે છે પાણીના ભરતી, પવન ઉર્જા દ્વારા વીજળીનું ઉત્પાદન કરી શકાય, બરાબર છે. જેનો ઉપયોગ કરવાથી એ ક્યારે નાશ થતા નથી સંસાધનો. એટલે આનો ઉપયોગ છે વધારવો. તો આવા વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના વિચાર ઢબે આવા કુદરતી સંસાધનો, જે ખૂટી જતા સંસાધનો છે એને બચાવી શકાય છે. ચાલો આગળનો મુદ્દો. તો આગળનો મુદ્દો સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા કાયદાઓ બનાવવા. તો કુદરતી સંસાધનો છે એને બચાવવા ખૂબ જ જરૂરી છે. તો આ કુદરતી સંસાધનોને બચાવવા માટે આપણી જે સરકાર છે એ પણ કાયદાકીય રીતે પગલાં લેતી હોય છે. જો આ કુદરતી સંસાધનો કોઈ વેડફતા હોય, એની કોઈ ચોરી કરતા હોય, અથવા કુદરતી સંસાધનોને જેમ ફાવે એમ દોહન કરતા હોય, એને કરકસરપૂર્વક વાપરતા ન હોય, તો એના ઉપર સરકાર કાયદેસરના પગલાં છે લઈ શકતી હોય છે. એના ઉપર કાનૂની ધોરણે કાર્યવાહી છે કરવામાં આવે છે. એવા નીતિ નિયમો બનાવવામાં આવે સરકાર દ્વારા કે લોકો આવા કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે. સરકાર કડક જો નિયમો લાદે, આવા કડક કાયદાઓ છે એ અમલમાં લે, તો આવા કુદરતી સંસાધનો છે એનો બચાવ જે થાય છે, બરાબર છે. આપણે જોઈએ તો ઉદ્યોગની અંદર પીયુસી સર્ટિફિકેટ આપી દીધું છે કે અમુક માત્રામાં કારખાનું છે એમાંથી ધુમ્મસ છોડવા. જો કારખાનામાંથી વધારે પ્રકારનો જો ધુમ્મસ પેદા કરવામાં આવે તો શું થાય? સરકાર એના ઉપર કાયદેદારને દંડ કરતા હોય છે. તો આવા સરકારના નીતિ નિયમો દ્વારા આવા જે ખૂટી જતા સંસાધનો છે એને બચાવી શકાય છે. આપણે ભારતના નાગરિક તરીકે આપણી પણ પવિત્ર ફરજ બનતી હોય છે કે આવા કુદરતી જે સંસાધનો છે એ કુદરતી સંસાધનોની જનજાગૃતિ ફેલાવવી જોઈએ, એના વિશે શિક્ષણ મેળવવું જોઈએ. આવા કુદરતી જે સંસાધનો છે એને આપણે બચાવવા જોઈએ, બરાબર છે. આપણે પણ જનજાગૃતિ દ્વારા લોકોને આવા કુદરતી સંસાધનો પ્રત્યે જાગૃત કરવા જોઈએ, જેથી આવનારી પેઢીને નુકસાન થાય નહીં. આવનારી જે પેઢી છે એ કુદરતી સંસાધનો છે એના માટે સપના બની જતા નથી. અને આવનારો સમય છે જો કુદરતી સંસાધનોને આપણે બચાવશું તો આવનારો સમય છે કેવો બની જાય? ઉજ્જવળ છે, બની જાય છે. તો આ હતા બધા મુદ્દા કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની બાબતો. તમને પરીક્ષાની અંદર પૂછાય કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ જણાવો, તો એટલા મુદ્દા છે તમે લખી શકો. ટૂંકમાં એકમ ગણો, કોઈ એક પ્રદેશની છે દેશને એકમ ગણી અને એનો સર્વે કરી અને માહિતી મેળવી. પછી સંસાધન મર્યાદિત અને અનવીનીકરણ, આવા જે કુદરતી સંસાધનો છે એનું આપણે રક્ષણ છે કરવું જોઈએ. પછી વૈજ્ઞાનિક ઢબે એનું વાપરવા જોઈએ વૈજ્ઞાનિક ધોરણે. પછી જે સંસાધનો છે એ સંસાધનોને વધારી શકાય એવા સંસાધનોની શોધ કરવી. સૂર્યપ્રકાશની વાત કરી ને એવી જે સંસાધનો સહજ ઉપલબ્ધ છે તે વેડફવા નહીં. જે પાણીનું ઉદાહરણ આપ્યું હતું, જે સરળતાથી મળી રહે એવા સંસાધનો છે એને આપણે જેમ ફામ વેડફવા જોઈએ નહીં. સરકારે પણ આવા કાયદાઓ છે ઘડવા જોઈએ જે કુદરતી સંસાધનો છે એનો બચાવ થઈ શકે. અને છેલ્લે લોકોની અંદર જનજાગૃતિ છે એ કુદરતી સંસાધનો પ્રત્યે છે એ ફેલાવવા જોઈએ, જેથી લોકોની અંદર જાગૃતતા આવે અને લોકો છે એ કુદરતી સંસાધનો છે એ બચાવતા થાય. ચાલો આ બધું જોઈ. પછી આપણે નવો ટોપિક જોવાનો છે જમીનનું નિર્માણ. જમીનનું નિર્માણ. હવે આપણે સૌને ખ્યાલ છે કે જમીન કોને કહેવાય? એક સામાન્ય અર્થમાં જોઈએ તો પૃથ્વી સપાટીનું જે ઉપલું પડ છે, જે પોચો ઉપલો જમીનનો ખડકનો ભાગ છે, બરાબર છે, જે ભૂપૃષ્ઠ પરનો ઉપલો જે ભાગ છે પોચો, અને સામાન્ય અર્થમાં શું કહેવાય? જમીન છે કહેવામાં આવે છે. જમીનની અંદર
વનસ્પતિ વિકાસ થવાની ક્ષમતા હોય છે. જમીનની અંદર વનસ્પતિની વિકાસ થવાની માત્રા હોય છે. બરાબર છે. અહીંયા અર્થ લખેલો છે ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે તેને આપણે જમીન કહીએ છીએ. ભૂસપાટીનું એટલે કે જે ભૂમિ છે, ભૂમિનો જે ઉપલો ભાગ છે, માતૃખંડ, એ ઉપલો ભાગ છે, એ ઉપલા ભાગને આપણે એમ કહીશું જમીન. કારણ કે બીજું આ વનસ્પતિ ઉગે, જમીન છે ને ઉગે, વનસ્પતિ ઉગતી હોય છે, તો આપણે એને જમીન છે કહીશું. કે અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. જો આ જે જમીન છે, જમીનની અંદર અનેક કણો હોય છે. જમીનની અંદર અનેક કણો હોય છે, કારણ કે અમુક જે ધોવાણ થાય છે, ખડકોનું ધોવાણ, અને જે ધોવાણ દ્વારા જે કણો હોય ખડકના એ છૂટા પડતા હોય છે, અને આ છૂટા પડેલા કણોમાંથી ઉબલતી હોય છે એક પાતળું પડ, એટલે કે જમીનનું નિર્માણ છે થતું હોય છે. ત્યારબાદ જોઈએ તો તેમાં ખનિજો, ભેજ, હુમસ તથા ભેજ હોય છે. જમીનની અંદર છે એ એટલા જે છે એ કણો હોય, ખનિજ છે એ જમીનની અંદર જ હોય. ખનિજ, પછી ભેજ, હુમસ, હવા જેવું જે હોય છે, પછી ભેજ, આ ચારે તત્વો છે એ જમીનની અંદર છે જોવા મળે છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ, તો એ મૂળ ખડકોના ખવાણ, જમીનનું નિર્માણની પ્રક્રિયા સમજાવો. પરીક્ષાની અંદર છે એ પ્રશ્ન પૂછાય કે તો પહેલા તો જમીન કોને કહેવાય કે માતૃખડકનો જે ઉપલો પોચો ભાગ જેમાં વનસ્પતિ વિકાસ થવાની ક્ષમતા હોય એને આપણે શું કહેવાય? જમીન છે એ કહેશું. જમીનની અંદર શું શું હોય? તો જમીનની અંદર ભેજ, હવા, હુમસ, બરાબર છે, અને ખનિજો, આ ચાર બાબતો છે એ આની અંદર હોય, જમીનની અંદર હોય છે. જમીનનું નિર્માણ તો મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. તો ધીમે ધીમે કીધું કે જમીનનો જે મૂળ ખડક માતૃખડક છે, જે ઉપલો ભાગ પૃથ્વી સપાટીનો જે માતૃખડક છે, એ માતૃખડકના ધોવાણ અને ઘસારાના કારણે એ ઝીણા ઝીણા કણમાં વહેંચાઈ જતો હોય, અને એ ઝીણા ઝીણા જે ભૂકો બને છે એની અંદર જો આ પદાર્થો ભળે છે, ત્યાં જૈવિક અવશેષો, જીવજંતુઓ, વનસ્પતિઓ, આ બધું છે એ ભૂકા સાથે છે એ ભળી જતું હોય છે. એની અંદર ભેજે ભળે છે અને હવા, બરાબર છે, જે બારીક ભૂકો છે એ ભૂકાની અંદર જૈવિક અવશેષો, ભેજ અને હવા છે એ ભળે છે, અને જમીનનું નિર્માણ છે થાય છે. આમ જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. ત્યાં એક મુદ્દાની અંદર એવું કીધું, જમીન ખનિજો, એક ખનિજો, અને કે જમીનની અંદર ખનિજો હોય અને એ ખનિજનું ધોવાણ થતું હોય છે. તો ખનિજ અને જે જૈવિક તત્વો છે, જે વનસ્પતિના પાંદડા છે, જીવજંતુઓ છે, અને મૃત્યુદેહો છે, છાણ છે, આ બધા જે કુદરતી તત્વો છે એ બધું જમીનની અંદર શું થાય છે? એ મિશ્રણ થાય છે, અને આવી રીતે શું થાય છે? જમીનનું નિર્માણ થતું જોવા મળે છે. બે વાક્યની અંદર આ પ્રશ્ન છે પૂછીએ કે જમીનના નિર્માણ વિશે સમજૂતી આપો, તો આવી રીતે છે મુદ્દા પાડી તમે લખી શકો. ત્યારબાદ જોઈએ તો જમીનની વ્યાખ્યા પણ આપણે લખી હતી, બરાબર છે, એ પણ વ્યાખ્યા તમે લખી શકો. આ આપી છે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણો કણવાળો પોચો ખડક પદાર્થ. શું કીધું છે? જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત, કારણ કે જમીનની સાથે આવા સેન્દ્રિયયુક્ત પદાર્થો હોય, બરાબર છે, સાણ હોય, પછી નાના નાના જીવજંતુના મૃત્યુદેહ હોય, માણસના મૃત્યુદેહ હોય, આવા જૈવિક સેન્દ્રિય પદાર્થયુક્ત, બરાબર છે, આ એ કણો સાથે, ઝીણા કણો સાથે એ હોય છે, અને એ પણ ખડક કેવું હોય છે? પોચો હોય છે, ઉપલો ભાગ. જમીન જે ભાગ છે કેવો હોય? પોચો હોય છે. તો આ વ્યાખ્યા તમે લખી, જમીન એટલે સેન્દ્રિય પદાર્થ ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. એની પછી તેમાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો હોય છે. કારણ કે જમીનની એક વિશેષતા એ છે કે એની અંદર વનસ્પતિ વિકાસ થવાની શક્યતા છે, એને વિકાસ થવાની ક્ષમતા છે. જમીન છે એની ઉપર જ આવા વૃક્ષો, વનસ્પતિઓ છે ઉગતા હોય છે. તો જમીનની આ વિકાસ થવાની જે ક્ષમતા છે વનસ્પતિની, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટેની જરૂરી એવા ખનિજ દ્રવ્યો હોય છે. આ જે વનસ્પતિનો જે વિકાસ થાય, વૃક્ષ ઉગે છે, શેના કારણે ઉગે છે? તો આ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના આધારે. આ બે દ્રવ્યો ન હોય તો વનસ્પતિનો વિકાસ થતો નથી.
વનસ્પતિનો વિકાસ ક્યારે થાય જમીન ઉપર? તો ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો છે એ બંનેના આધારે જમીન ઉપર જે વનસ્પતિ છે એનો વિકાસ થતો જોવા મળે છે. પછીનો નેક્સ્ટ પોઈન્ટ, તો ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે જે સપાટી એને શું કહેવાય? જમીન કહેવાય. તો જમીનના ઘણા બધા અર્થ આપવામાં આવેલા છે, પરંતુ તમારે કોઈ પણ એક જે વ્યાખ્યા છે અથવા જે તમને યાદ રહે એ તમે લખી શકો. તો જમીનની અંદર છે એ ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને જે માતૃ ખડક એટલે ઉપલો ભાગ, જે ખડકનો ઉપલો શબ્દ છે માતૃ ખડક એટલે ઉપરનું જે ખડક છે એની વાત કરે છે. માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યો, વનસ્પતિના જે પાંદડા, મૂળિયાના બીજો બળીને જે જમીન નીચે બેઠા છે એવા જે દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થો, કારણ કે આ બધા પદાર્થો કેવા બધા જુદા જુદા અસંગઠિત હોય છે, એ પદાર્થોનું જે પડ છે એને આપણે શું કહીશું? જમીન. કારણ કે જમીનની અંદર આવા બધા મિશ્રણ હોય. જમીનની અંદર આવા જૈવિક ને અજૈવિક આ બધા તત્વો હોય છે. ઈ જે તત્વોનું બનેલું જે પડ છે એને આપણે શું કહીશું? જમીન છે એ કહીશું. જમીન નિર્માણમાં આબોહવાની એટલી જ અસર હોય છે. જમીન નિર્માણમાં કોણ બીજું ભાગ ભજવે છે? તો જમીન નિર્માણની અંદર આબોહવા પર છે એ ભાગ છે એ ભજવે છે. એક જ ખડકમાંથી બનેલા, જો એક જ ખડકમાંથી બનેલા જે જુદી જુદી આબોહવામાં જે ખડકો આવેલા છે એ જમીન કેવી બનશે? જુદી જુદી છે એ બનશે. કહેવાનો મીનિંગ એ છે કે ભલે એક જ ખડકમાંથી જમીન એક સરખી હોય, બરાબર, ખડક એક હોય, પણ જો આબોહવા અલગ અલગ હોય તો જે જમીન છે એ પણ કેવી બનશે? જુદી જુદી બનશે. એટલી ઘેરી અસર આબોહવાની જોવા મળે છે. ભિન્ન ભિન્ન જે આબોહવા હોય તો ભિન્ન ભિન્ન જમીનના પ્રકારો પણ છે એ જોવા મળે છે. એટલા માટે જ કીધું છે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનેલા જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એટલે જુદા જુદી આબોહવા ની અંદર જે ખડકો છે એની જમીન પણ કેવી બનશે? જુદી જુદી બનશે. જેવી આબોહવા એવી જમીન, એટલે આબોહવા પણ છે એ જમીન નિર્માણની અંદર ભાગ છે એ ભજવતી હોય છે. આવી રીતે જમીનના આપણા પ્રકરણની અંદર કેટલા પ્રકારો પાડવામાં આવે છે? 8 પ્રકારો છે પાડવામાં. શેના આધારે પાડવામાં આવે છે? તો રંગ, ફળદ્રુપતા, આબોહવા, માતૃ ખડકો, પછી કણ રચના, આ દરેકને આધારે છે એ જમીનના પ્રકારો છે એ પાડવામાં આવેલા છે. એ આપણે નેક્સ્ટ ટાઈમની અંદર છે આપણે જમીનના પ્રકારો છે એ જોઈશું. આજના લેક્ચરની અંદર આપણે શું જોયું? તો સંસાધનનું આયોજન અને સંરક્ષણ એ બાબત જોઈ. ત્યારબાદ આપણે જમીન નિર્માણ કેવી રીતે થાય, બરાબર છે, જમીનની વ્યાખ્યા પણ તમારે લખવાની રહેશે. જમીનની અંદર કયા કયા મિશ્રણ હોય છે, બરાબર છે, મેં તમને ભેજ ને હવા ને હુમસ ને જે વાત કરી આપણે એ હોય છે. ખનિજો, હુમસ ને ભેજ ને બધા તત્વો જમીનની અંદર ભળેલા હોય છે. જમીન પૃથ્વી સપાટીનો ઉપલો જે પોચો ભાગ છે એને પણ આપણે જમીન છે એ કહીશું. જમીન નિર્માણ છે કેવી રીતે થાય એની પ્રક્રિયા છે આપણે જોઈ. અને શેલે જમીન, બરાબર છે, એની વ્યાખ્યા તમારે લખવાની છે. એ જમીનની અંદર શું હોય છે તો બે મુદ્દા એક સરખા જ લાગે. જમીન નિર્માણ કે જમીન કેવી રીતે બની એ તમારે લખવાનું, અને આ જમીનનો વ્યાખ્યા લખવાની. એની ઉપર આબોહવા વિશે વાત કરતી આબોહવા કેવી રીતે અસર કરે એની સમજૂતી પણ છે આપેલી છે, બરાબર છે. તમારા પાકી નોટની અંદર આ મુદ્દા લખવાના છે. સંસાધન આયોજન અને સંરક્ષણ માટેની બાબતો આ તમારે તમારી પાકી બુકની અંદર આ પ્રશ્ન આ લેક્ચર પૂરતી આ લેસન તમારે લખવાનું રહેશે.